ત્યાં નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી. તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા ને હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી. બધાને કીધું કે ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું. તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છું. એટલે જ્યારે ને ત્યારે અધિકારીઓને આગળ કરીને તાલુકા પંચાયતમાં બેસીને શું કરે છે? આ પ્લેટ કઢાવો એ તમને આચારસંહિતા નહીં લાગતી, બધા લોકોને લાગે. કોઈ કામ લઈને આવ્યા હોય, ફાઇલ ફાઇલ લઈને આવ્યા હોય તો ઠીક છે, શું કરવા આવ્યા છે? ભાઈ આદિવાસી વિસ્તાર છે, અમારે બજેટનું કામ જોઈએ. વિકાસશીલ તાલુકાના પૈસા વાપરી ખાઈ ગયા. આવી જાવ એવું કે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે, MP સાહેબે મીટિંગ બોલાવી છે એટલે બધા આવ્યા છે. MP સાહેબ આવેલા છે તો MLA સાહેબ પણ આવેલા છે તો તમને હમણાં બદલાવાના છે 4 તારીખે. એને અમે MP બી નથી માનતા. MP જેવા સંસ્કાર જોઈએ ને. આથી બધાને ઉશ્કેરવા માટે મેસેજ મૂકીને દોડી આવ્યો છે. ડેડિયાપાડા તાલુકાનો માહોલ ગરમ કરવા માંગે છે. જીતુભાઈ, અહીંયા માહોલ ઢોળાવા પોલીસે બી આ એક્શન લેવી પડે. તમને ગયા આધારે પોલીસે બી આ વાતાવરણ બગાડે કે નહીં? દર વખતે શું આ વગર કોઈ કશું નથી. આ કરે કોઈ ફરિયાદ થઈ છે તમારી પાસે? અહીંયા ઘણા બનશે મીડિયા મિત્રો. આ પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાનો મેસેજ છે. અહીંના લોકોને ઉશ્કેરવા માટે અને પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલયમાં બેઠા છે. ડેડિયાપાડાનો આચારસંહિતાનો ભંગ બી છે. ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે. બરાબર છે? તમે વાંચો. સાહેબના નામ વાંચી બતાવો જરા ખુલ્લામાં. અમારા નામ એટલે ટેપ પડી ગયેલી છે એ લોકોને. અમે કંઈ બોલતા નથી ને એટલે. ના, એમણે જાહેરમાં મૂક્યો છે. આવું થોડું ચાલશે. અમને તો આચારસંહિતા MP બી નથી. એટલે વાતાવરણ બગાડ. એમને છે ને, એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી. એ પોતે હમણાં કોઈ પદ પર નથી. બરાબર? હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે. 4થી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એમ જે ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે. બરાબર? આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? બધા અધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે. વિરોધ પક્ષના નેતા બી છે અમારા. વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે. એટલે એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો. અને એ બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો. એમને બહાર બોલાવો. ભાગો નહીં તમે, અહીંયા આવો. અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું. દર વખતે કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ. એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું. ટીડીઓને ધમકાયા હશે. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને. હું માણિક મેળવું છું. હા, એટલે હા, તો એટલા મેં એમને માટે, એટલા ધમકાવ્યા હોય. માટે. સાંભળો તમે મારી વાત. ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું હું અહીંયા મારા આવ્યો છું. આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો. એમના એસો બેઠા હતા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? કઈ નકલી કચેરી? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો શાળામાં ત્યારે કેમ નથી દોડી મત આવ્યા? આપવાનો બહિષ્કાર કર્યો ત્યારે કેમ નથી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. બધે જ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. ત્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર શું નહીં. કરવા અહીંયા દયા આવ્યા? કરવા. મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે આ તમારો? મારો લોકસભા વિસ્તાર તો છે. ખુલાસો કરો, મારા નામનો તમને ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો હું તમે ટીડીઓને મીડિયામાં મળવા મૂકો માટે ને. આવ્યો કે તમે ટીડીઓને ધમકાય મને ખબર પડી
જે ટીડીઓ તમારા પર તમે જે authentic સાહેબ પુરાવા બતાવ્યા, હોય. એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં. હે? એ ટીડીઓ મળે એટલે પૂછું જ છું મેં. તમે તો કોઈ નહીં તમે નથી બોલાયા. ના ના એ વસ્તુ ના આવે સાહેબ. તો સાચું હશે તો તમે એટલે વાત મારા- કરશે. મારા એવું કહું છું. અમને ખોટી રીતે ખોટી રીતે તો આ માહોલ ના દોડાવાય. માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની ના, વાત ના, નહીં ના, કરવાની. કોઈ બગાડતું નથી હા, માહોલ. એ ખોફ નહીં જમાવાનો ના અહીંયા. ના તમે ખોફ નહીં ના, જમાવો. બિલકુલ નહીં. તમે ખોફ નહીં જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ખોફ નહીં જમાવો. આપણે પીએલ સાહેબ આ જો આ તમે મૂક્યું છે અમે નથી મેં મૂક્યું મૂક્યું ને કેવું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને એને ના ખુલાસો કરાય. ખુલાસો કરો તમે એટલા પર આક્ષેપ કર્યો છે. બધામાં તમે દોડીને આવી જાવ છો આગળ. નથી કરવા આવ્યા. અમે હુમલો કરવા માટે આવ્યા. તમે તમે અમારા પર હુમલો કરવા માટે આવ્યા. તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગઈ છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ટ્રેક્ટર વસાવા દેખાય છે. નહીં, નહીં. સાહેબ, જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. પ્રતિનિધિ ચૂંટાયેલા હોય, પબ્લિક તરીકે ચૂંટાયેલા હોય. પબ્લિકે ચૂંટેલા છે. 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી નહીં, ગઈ છે. નહીં. એ વાતના ટેવ નથી પડી. આ તો કેમ દોડી આવ્યા છે? અરે વાવ મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી અરે છે. કેમ? મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ મારી કરે. ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ એને ખબર કરે. પડે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય પણ છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી છે. મનરેગામાં નવસેજરમાં ભ્રષ્ટાચાર થયો તો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાઈશું. એ બી તપાસ કરાઈશું. કમલોમાં બનાવ્યા તો એ નિહાળ પણ બનાવો અહીંયા. તપાસ બધું જ થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો બધું અહીંયા. થશે. બધું થશે. આવી રીતના માહોલ બધું બગાડવા થશે. ડેડિયાપાડામાં દોડી નહીં અરે, આવતા. અરે, અમે મારો બેઠા વિસ્તાર છે છે. અહીંયા. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય સંસદ તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન નવડાવી દે હું. પડશે 4 તારીખે. હા. ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી અરે, છે. ટેવ ખોટી ટેવ પડી. તમારા વિસ્તારમાં કર્યા અરે, કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. બધા આગેવાન છે. તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો. શંકરભાઈ બંધ કરો. તમારે સમજવું દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. એક મિનિટ. કયા લોકપ્રતિનિધિ છો? સાંભળો, હું ધારાસભ્ય છું. આમાં સેવા જોઈએ. કઈ સ્કૂલોમાં 2-2 વર્ષથી સ્કૂલો બંધ છે. શિક્ષક નથી કઈ શિક્ષકો નથી. તે સેવા કહેવાય. એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એવી ફરજ ઉભારો બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બુટલેગર ને એવું બધું કીધું છે. એમને માનહાનિનો કેસ પ્રાંત અધિકારીમાં આવેદન બી આપ્યું છે. એમના કને બધા બુટલેગરોના નામ છે. લિસ્ટ તો આપવા લઈ જાય. સાંભળો અરે નહીં શંકરભાઈ, અમારી બી લાગણી છે ને. અમારા પર જાહેરમાં અમને બોલે છે. લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. હું કામ તમને ફોન તો કરું. તમે શું કરવા દો? હું બી ધારાસભ્ય છું. મારી સરકાર છે. મારું કામ મેં મારી રીતે કરાવો. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું. કરવું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું. આ લોકશાહી છે. બંધ કર ભાઈ તું. રવા દે હોય દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આ આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું મારે સંભાળવાનું છે. આ દારૂ વેચવા વાળાનું મારે આ બુટલેગરનું મારે સંભાળવાનું. આ દારૂ વેચવા દારૂ વેચવા વાળો તારો બાપ ને તું. તારો બાપ નહીં, તારા બાપ ને દારૂ વેચવા એમને સંભાળે છે. આ દારૂ વેચવા વાળાને સમજાવો. દારૂ વેચવા વાળાને સમજાવો. કોણ? સાવકાર છું. બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આંકડાના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો. શરમ આવે? શરમ? સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો. ડૂબી મરો.
અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો, ડૂબી મારો ડૂબી. બતાવો પૈસા કઈથી લાવ્યો બુટલેગરને લઈ ફરો. MLA છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા, તમને પૂછી લો. હપ્તા ભરું છું, તારા જેવો બુટલેગર નથી. એ ક્વોલિટીની દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા. વિસ્તારમાં લાગે છે તારા જેવી તો ફોટો બી આવી ગઈ. અરે છે અમે. ખુલાસો કરને આવ્યા છે. ખુલાસો કરો. ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે. અમે 500 લોકો છે 500 જણા આવો ને આવો ને 500 જણા આવો. ચાલો મેં આવું. ચાલો ચાલો પાછળ જાઓ. ચાલો નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. જો બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કેમ તટસ્થ છે? કામ કરશે. હા બસ તટસ્થથી તટસ્થ કામ. અમને તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે તમને રજૂઆત કરવા આવીશું, એસપી સાહેબ ને કહીશું કે આ ખોટું થયું છે. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું. અમને અમારી સામે પણ કોર્ટ છે, ઉપલા અધિકારી પણ છે, એસપી સાહેબ પણ છે, આઈટી સાહેબ પણ છે. ભૂતકાળમાં બનાવમાં કોઈ માણસને માર નથી માર્યો, કોઈ દવાખાને તો બી 3 મહિના અમારા ઘરના જેલ બેઠી છે. ખોટા એફિડેવિટો, ખોટી રજૂઆતો. એટલે અમને ખબર છે શું થાય છે. देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बाद में करेंगे. आज आपकी अर्जी की बात है, हाँ। उस पर हमने क्लियर कट आपको बताया है.